માય સેલ્ફ જાગૃતિ બ્રહ્મભટ્ટ, અમદાવાદ નરોડા અમૃતાલય સેન્ટરમાં જે રિઝલ્ટો મળી રહ્યા છે એવું જ રિઝલ્ટ લઈને આવ્યા છે ખુશ્બુબેન. એમને શું રિઝલ્ટ મળ્યું છે વેટ લોસમાં એ આપણે એમના શબ્દોમાં સાંભળીશું. ખુશ્બુબેન, આપ ક્યાંથી આવો છો? હું રાણીપથી આવું છું. અને તમે અહીંયાથી શેના માટે દવા લઈ ગયેલા? વેટ લોસ માટે. અને વેટ લોસમાં આપને શું રિઝલ્ટ મળ્યું? મને સારું એવું રિઝલ્ટ મળ્યું છે. મારું 8 કિલો વેટ લોસ થયું છે. કેટલા સમયની અંદર? 8 મંથમાં. એટલે મંથમાં તો થઈ ગયું હતું, પણ મારું હજી વધ્યું નથી વેટ. મતલબ તમે 1 મહિનાની દવા લીધી અને અહીંયાથી 8 kg વેટ લોસ થયું? હા, થઈ ગયું છે. અને પછી દવા બંધ કરી? દવા 8 મહિના સુધી બંધ રાખી છે? હા, બંધ રાખી. અને આજે ફરી તમે પાછા રિપીટ આવ્યા છો, તો આજે પહેલા આવીને તમે વેટ ચેક કર્યું તો વધ્યું બિલકુલ નથી. જે રિઝલ્ટ મળ્યું એમનું એમ જ છે. જે 8 kg વેટ લોસ થયું હતું એમ જ છે. સરસ. આના પહેલા કોઈ ટ્રાય કરેલું તમે વેટ લોસ માટે? ના. હા, એકવાર મેં હર્બલ લાઈફ કરેલું હતું, પણ એમાં કેવું કે બંધ કર્યા પછી રિપીટ થઈ ગયું હતું મારું વેટ. અને આના પછી તો આ સ્ટેબલ જ છે એમ કહીએ ને તો પણ ચાલે. સરસ, બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે તમને. અમૃતાલય વિશે તમે લોકોને શું સંદેશ આપશો? બહુ સારું એવું કામ છે. અને મને મેડિસિન જે દવા આપી, સિરપ આપી, બહુ સારું લાગ્યું છે. અને એકદમ મસ્ત વેટ લોસ થાય છે એનાથી. અને મેન ખુશ્બુબેન, દરેકના મનમાં એક પ્રશ્ન હોય કે વેટ લોસની દવા લઈશું, વેટ લોસ થશે પછી શું? એક તમારો જ દાખલો છે કે આજે તમારે 1 મંથની અંદર 1 મહિનાની અંદર 8 kg વેટ લોસ થયું. એના પછી તમારે નાનું બેબી થયું. તમે દવા બંધ કરી, 8 મહિના સુધી દવા બંધ રાખી, છતાંય વેટ ગેઇન નથી થયું. વેટ એટલે કેવું આપણે બી થોડું મેન્ટેન કરવું પડે. યસ. અને પ્લસ મારે કેવું અત્યારે હું મેન્ટેનમાં રહું છું થોડું, એટલે અત્યારે મારે 100 ગ્રામ પણ વધ્યું નથી. એવું ને એવું જ છે, એટલું ને એટલું જ છે. બરાબર. અને આમ તમે કહ્યું એ પ્રમાણે પહેલાં તમે ટ્રાય કર્યું, એમાં દવા લીધી, વેટ લોસ થઈ ગયું, પછી બેક મારે છે. હા, બેક મારે. આમાં નથી મારતું બેક. હા, એ ખાસ છે. સરસ બેન, આપણે બેસ્ટ રિઝલ્ટ મળ્યું. ખૂબ ખૂબ અભિનંદન. જય દ્વારકાધીશ.